જો આપણે ગયા લેક્ચરમાં મોટા દાખલા જે છે બાઉડીના એ પૂરા થયા હતા. હવે આ ચેપ્ટરની અંદર જે ટૂંકા દાખલા પૂછાય છે શોર્ટ સમ સ્વાધ્યાયની અંદર જે છે હું તમને કરાવું છું, એટલે ઉદાહરણ આવડી જશે એના આધારે. સ્વાધ્યાયમાં પેજ નંબર 208 ઉપર 210 ઉપર સેક્શન સી, પેજ નંબર 210 વિભાગ સી. હવે એની અંદર જો તમે દાખલા નંબર 5 રકમ શું છે? એક આવૃત્તિ વિતરણની વિષમતા Sk બરાબર -2.8, Sk બરાબર -2.8 જો બહુલક MO બરાબર 48.8 હોય તો મધ્યક x બાર શોધો. હવે અહીંયા Sk, તો Sk નું સૂત્ર શું? x બાર MO બરાબર છે વિષમતાનું સૂત્ર. હવે Sk ની કિંમત કેટલી છે? -2.8. x બાર શોધવાનો 48.8. -48.8 આ બાજુ આવે તો શું થઈ જાય? પ્લસ. તો 48.8 -2.8 બરાબર x બાર. આ માઈનસ અથવા અહીંયા આવે તો શું થઈ જાય? પ્લસ. 48 - 2 કરો એટલે કેટલા થશે? 46. તો x બાર બરાબર કેટલા થશે? 46. દાખલા નંબર 6 ગણીએ. સમમિત આવૃત્તિ વિતરણમાં આ શબ્દનું બહુ મહત્વ છે. સમમિત આવૃત્તિ વિતરણ દાખલો આના ઉપર જ છે. સમમિત આવૃત્તિ વિતરણમાં બે અંતિમ ચતુર્થકોનો સરવાળો, બે અંતિમ ચતુર્થક, પહેલો ચતુર્થક Q1, છેલ્લો ચતુર્થક Q3. બે અંતિમ ચતુર્થક એટલે કયા થાય? Q3 plus Q1 નો સરવાળો કેટલો છે? 138. તો તેનો મધ્યસ્થ કેટલો થાય? તો અહીંયા શબ્દ છે સમમિત આવૃત્તિ વિતરણમાં, બરાબર છે. હવે જ્યારે આવૃત્તિ વિતરણ સમમિત હોય તો યાદ રાખો Q3 plus Q1 minus 2m બરાબર 0. 0 કેમ રાખો? અહીંયા શું શબ્દ? સમમિત. સમમિતનો મતલબ એમાં વિષમતા નથી. વિષમતા એટલે ખામી. આમાં ખામી નથી. ખામી નથી એટલે એનો સરવાળો કેટલો થાય? 0 થાય. ખ્યાલ આવી ગયો? આ ના ખબર પડે તો દાખલો ના આવે. બરાબર. Q3 plus Q1 બરાબર સમમિત છે એટલે બરાબર શું લખાશે? 0. કિંમત મૂકો. Q3 plus Q1 કેટલો છે? 138 minus 2m બરાબર 0. -2m પહેલી સાઈડ જાય તો શું થઈ જશે? પ્લસ. 138/2 m બરાબર 69. ત્યાર પછી દાખલા નંબર 7. તો જો એક ધન વિષમ આવૃત્તિ વિતરણનો વિષમતાંક 0.75 છે. ધન વિષમ આવૃત્તિ વિતરણનો વિષમતાંક 0.75. જો પ્રમાણિત વિચલન 20, પ્રમાણિત વિચલન બરાબર s 20, મધ્યક x બાર 37.50, તો મધ્યસ્થ શોધો. હવે દાખલો બહુ સરળ છે. કેવી રીતે ખબર પડે? મધ્યક છે s છે ને j છે, તો m વાળું જે સૂત્ર છે એ મૂકી દીધું. જેનું સૂત્ર શું છે? m વાળું 3 - m/s બરાબર છે. એટલે કિંમત મળી જશે. કિંમત શું છે j ની? 0.75. x બાર ની કિંમત 37.50.
માઇનસ એમ શોધવાનો, એસ ની કિંમત 20. હવે 20 ગુણાકારમાં ને 3 ભાગાકારમાં, તો 0.75 ગુણ્યા 20 છેદમાં 3 બરાબર 37.50 માઇનસ એમ. જો શું કર્યું, આ 20 ગુણાકાર અને 3 ભાગાકાર. 0.75 ગુણ્યા 20 કરો 15, 15 ભાગ્યા 3 5, તો 5 બરાબર 37.50 માઇનસ એમ. માઇનસ એમ છે, અહીંયા આવે તો કેવો થશે? પ્લસ. પ્લસ 5 છે, પહેલી સાઈડ જાય તો માઇનસ. તો શું થઈ જશે? એમ બરાબર 37.50 માઇનસ 5, એમ બરાબર 32.50. ત્યાર પછી દાખલા નંબર 8. એક વિષમ આવૃત્તિ વિતરણનો મધ્યક રકમમાં તો શું લખ્યું છે? મધ્યક તેના મધ્યસ્થી 3 જેટલો વધુ છે. એટલે કે મધ્યક છે એ મધ્યસ્થી 3 જેટલો વધુ છે. એટલે x બાર બરાબર m પ્લસ 3. મધ્યક છે એ મધ્યસ્થી કેટલો વધુ છે? 3 ગણો. 3 વધુ છે એટલે m બરાબર x બાર બરાબર m પ્લસ 3. બરાબર. આગળ વાત. જો રકમમાં શીખવાનું, પહેલા શું લખ્યું છે રકમમાં? મધ્ય. એને આપણે x બાર ની સાઈન મૂકી દેવાનું. કોના કરતા? મધ્યસ્થ. તો બરાબર m કેટલો વધુ છે? 3. તો પ્લસ 3. તો x બાર બરાબર m પ્લસ 3. આગળ, જો આવૃત્તિ વિતરણનો વિષમતાંક 0.75 હોય, જે બરાબર 0.75 હોય, તો પ્રમાણિત વિચલન શોધો. એટલે શું શોધો? s. હવે પહેલા તો જો અહીંયા x બાર બરાબર m પ્લસ 3 છે. આ એમ આ સાઈડ આવે તો શું થઈ જાય? x બાર માઇનસ m બરાબર શું થઈ જશે? 3. આ એટલા માટે લખ્યું કે આપણે જેનું જે સૂત્ર છે m વાળું, શું સૂત્ર છે જેનું? 3 x બાર માઇનસ m અપોન s. જેની કિંમત કેટલી છે? 0.75. x બાર માઇનસ m 3 અપોન s. s બરાબર 9 અપોન 0.75. તો s બરાબર 12. પ્રમાણિત વિચલન કેટલું આવશે? 12 આવશે. બરાબર. ચલો આ દાખલા ગણી લો, પછી આગળ કરીએ.
ચલો હવે એની પછી દાખલા નંબર 9. એક આ બહુ અગત્યનો દાખલો છે, 9મો મોસ્ટ એમપી દાખલો છે, ધ્યાન રાખજો. એક આવૃત્તિ વિતરણમાં Q3 માઇનસ Q2 બરાબર 2 Q2 માઇનસ Q1 હોય તો જે શું છે. હવે દાખલો આપણે બે રીતે કરીશું, બંને રીત સમજાવું છું, ધ્યાન રાખજો. બંનેમાં તમને જે ઈઝી લાગે એ તમે ગણી શકો. હવે અહીંયા Q2 છે, Q2 એટલે શું થાય? m 2m માઇનસ Q1 બરાબર. હવે સૌપ્રથમ તો જેનું જે સૂત્ર છે મેં તમને સ્ટાર્ટિંગ ચેપ્ટરનું કર્યું, આ બાઉલિંગ રીત, ત્યારે શું સમજાયું હતું કે આનો ઓરિજિન પોઈન્ટ કયો છે, ઓરિજિન જે મેઇન સૂત્ર. જ્યારે Q3 માઇનસ m માઇનસ Q1 એવું આવે ત્યારે એનો ઉપયોગ કરવો પડે. જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે વસ્તુ કીધી પણ સૂત્ર લખાવ્યું હતું પહેલા. તો સૂત્ર શું હતું? Q3 માઇનસ m માઇનસ Q1 છેદમાં Q3 માઇનસ m પ્લસ m માઇનસ Q1. આનું મેઇન સૂત્ર, અને આની ઉપરથી મોટું સૂત્ર બનેલું બરાબર. આની જરૂર ટૂંકા દાખલામાં પડે. હવે Q3 માઇનસ m તો એની કિંમત શું છે? Q3 માઇનસ m ની કિંમત શું છે? 2 કૌંસમાં m માઇનસ Q1 m માઇનસ Q1 છેદમાં Q3 માઇનસ m ની કિંમત 2 કૌંસમાં m માઇનસ Q1. શું કર્યું આપણે? આની જગ્યાએ આ કિંમત મૂકી દીધી બરાબર છે. ક્લિયર એટલું? હવે અહીંયાથી દાખલો બે રીતે થઈ શકે. પહેલા આપણે પહેલી રીતે ગણાવો, જેમાં ધ્યાન રાખો, આને છૂટું પાડો તો અહીંયા શું થઈ જાય? 2m 2 ગુણ્યા Q1 એટલે શું થઈ જાય? 2Q1 થશે. 2m માઇનસ 2Q1 માઇનસ m માઇનસ માઇનસ પ્લસ શું થશે? Q1. 2m માઇનસ 2Q1 માઇનસ m માઇનસ માઇનસ પ્લસ Q1 છેદમાં 2m માઇનસ 2Q1 પ્લસ m પ્લસ માઇનસ શું થશે? Q1. ગણતરી કરીએ આગળ. 2m માઇનસ m શું આવશે? m 2Q1 પ્લસ Q1 માઇનસ 2 ને પ્લસ 1 તો કેટલો વધે? 1 વધે. તો કેવો Q1 વધશે? માઇનસ છેદમાં 2m પ્લસ m 3m Q1 તો Q1 ને 2Q1 2 ને 1 3 માઇનસ 1 અને માઇનસ 2 એટલે જો માઇનસ માઇનસ આમ પ્લસ કરવાનો પણ સાઈન તો એની જ આવે. 2 ને 1 કેટલા થઈ ગયા? 3. સાઈન કોની આવે? માઇનસ. હવે છેદમાં શું કોમન આવશે? તો શું વધશે? ઉડી જશે. તો 1/3 0.33 બરાબર. આ જ દાખલો આપણે આટલું આ પોઈન્ટ લખાય છે અહીંયા. બીજી રીત જે છે સમજાવું. અહીંયા ને અહીંયા શું કોમન છે? આ પહેલું પદ અને આ બીજું પદ. અહીંયા m માઇનસ Q1 છે, અહીંયા m માઇનસ Q1 છે. સેમ અહીંયા છેદમાં m માઇનસ Q1 છે. તો પહેલા આ ઉપરના પદમાં m માઇનસ Q1 કોમન લઈ લઈએ. શું કોમન લઈ લઈએ? m માઇનસ Q1. તો શું વધશે? 2
માઇનસ 1. જો આમાંથી m માઇનસ q1 કોમન આવી ગયો શું વધશે 2 માઇનસ a. છેદમાં શું કોમન આવશે m માઇનસ q1. તો શું વધશે 2 પ્લસ a વધશે ને અહીંયા આ કોમન આવી ગયો તો અહીંયા 2 વધ્યા અને પ્લસ 1 આ ઉડી જશે 2 માંથી 1 જાય તો 1/3 0.33. આમાં દાખલો શોર્ટમાં પતી જાય પણ એ ખબર પડવી જોઈએ કે આ કોમન લેતા. પણ આ કેવી વસ્તુ છે ગુણાકાર બધાને આવડતી ખબર બરાબર છે એટલે જે તમને યોગ્ય લાગે એ રીતે તમે અહીંયાથી ગણી શકો આ દાખલો. હવે દાખલા નંબર 10. એક આવૃત્તિ વિતરણમાં વિષમતા SK બરાબર -6.6 અને ચતુર્થક વિચલન 22 હોય તો જે શોધો. બરાબર. હવે અહીંયા SK આપ્યું છે. SK એટલે ઉપરની રકમ થાય સૂત્રમાં કોઈ પણ સૂત્ર હોય એમાં ઉપરની રકમને શું કહેવાય SK જેના સૂત્રમાં. બરાબર. અને આ જે ચતુર્થક વિચલન છે જો આપણે આવું લખીએ SK બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m માઇનસ 6.4 અને આ ચતુર્થક વિચલનનું સૂત્ર શું એના ઉપરથી ચતુર્થક વિચલન બરાબર શું સૂત્ર છે Q1/2. ચતુર્થક વિચલનનું સૂત્ર લખ્યા પછી એની કિંમત કેટલી છે અહીંયા 22. Q3 માઇનસ Q1/2 22 ગુણ્યા 2 કેટલા થશે 44. Q3 માઇનસ Q1 બરાબર. હવે આપણી પાસે Q3 પ્લસ આ કિંમત પણ છે ને આ કિંમત બંને થઈ ગઈ. બરાબર. જો SK એટલે ઉપરની કિંમત થાય સૂત્રમાં અને ચતુર્થક વિચલન ઉપરથી આપણને શું મળી ગયું Q3 માઇનસ Q1. હવે જેનું સૂત્ર J બરાબર Q3 પ્લસ Q1 માઇનસ 2m અપોન Q3 માઇનસ Q1. Q3 પ્લસ Q1 માઇનસ 2m બરાબર માઇનસ 6.6 ભાગ્યા 44 તો માઇનસ 0.15 ભાગાકારનો આવશે. બરાબર છે. ગણી લેવા દાખલો.